નમસ્કાર, વંદે માતરમ। આ ઋતુના પ્રથમ વરસાદની સાથે આ જ્યારે પ્રકૃતિ સોળે કરાએ ખીલી છે ત્યારે ભારત વિકાસ પરિષદ, સામાજિક વનીકરણ રેન્જ કેશોદ અને વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી કેશોદના સંયુક્ત ઉપક્રમે આજરોજ તારીખ 19/7/2026ના રવિવારના રોજ વિના મૂલ્યે રોપા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પ્રકૃતિમાં વૃક્ષનું મહત્વ કેટલું છે અને દિન પ્રતિદિન વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે અને પ્રદૂષણ વધતું જાય છે। અને સૌથી સરળ વિકલ્પ છે આપણી પાસે તે છે વૃક્ષારોપણ। અને આ જ પહેલના ભાગરૂપે કેશોદની જનતાએ સવારથી જ છે એ પોતાના મનપસંદ રોપા લેવા માટે અત્રે એકત્ર થયા છે। આ વખતે ખાસ કરી ને ફળાવ રોપાનું વાવેતર વધારે થાય એટલે કે જેમ કે જામફળી છે, સીતાફળી છે, રાવણા છે, એનું અત્યારથી વિતરણ કરવામાં આવ્યું। આ સાથે સાથે ઔષધીય વનસ્પતિ પણ ખૂબ જ જરૂરી છે, જેમ કે અરડુસી છે, બેહડે છે, એવા હરડે છે વગેરે જેવા વૃક્ષોનું પણ અત્રેથી વિતરણ કર્યું। એમ કુલ મળી અને 25 પ્રકારના આશરે 1500થી વધારે રોપાનું આજરોજ છે અત્રેથી વિતરણ કરવામાં આવ્યું। અને આ કાર્યની અંદર સામાજિક વનીકરણ રેન્જ જેમ કે આરએફઓ શ્રી જ્યોતિબેન ખાકસ તેમજ તેની ટીમનો અમને ખૂબ સાથ અને સહકાર મળ્યો છે। અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને મીડિયાના માધ્યમથી અપીલ છે કે આપ સૌના ઘરની આજુબાજુ કોઈ પણ સાર્વજનિક જગ્યા ખાલી હોય, પડતર પડેલી જગ્યા હોય તો એને અવશ્ય વૃક્ષારોપણ કરીએ। અને જો આપ વૃક્ષારોપણ કરવા માંગતા હોય તો અમારી ટીમનો સંપર્ક કરજો। આવો સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ, પર્યાવરણને બચાવીએ। વંદે માતરમ। દીપ જ્યોતિ નમોસ્તુતે। તો દીપ પ્રાગટ્ય કરી અને આજનો આપણે અત્યારે વૃક્ષ પૂજનનું પણ અનેરું મહત્વ છે। ઓહો, ફોટા પડી ગયા, નીકળી જાવ, બીજું જોઈએ જો ઊભા રેડી હાલો।